જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય રામાપીર. સર્વ મિત્રોને આજે આપણે જાણીશું રામાપીરની 12 બીજના ધણી કેમ કહેવામાં આવે છે. આજે ભાદરવા સુદ નોમ એટલે રામાપીર મહારાજને નેજા ચડાવવાનો દિવસ. દરેક ગામમાં રામાપીરના ભક્તો હરખ અને ઉલ્લાસભેર ભગવાન રામાપીરને રાજી કરવામાં કાંઈ કસર રહેવા દેતા નથી. ખૂબ જ ઉમંગભેર રામાપીરને નેજા ચડાવે છે. હવે આપણે જાણીશું રામાપીરને 12 બીજના ધણી કેમ કહેવામાં આવે છે. એક કથા અનુસાર 12 સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એ જ સમયે પોતાને ત્યાં પાઠમાં પધારવા આમંત્રણ આપ્યું. રામાપીરે 12 સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો. 12 ધર્મગુરુએ સભા બોલાવી રામાપીરનો જય જયકાર કર્યો અને 12 બીજના ધણીનું નામ આપ્યું. ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનો તેમજ ભજનોનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. મિત્રો, અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.